અહીંયા કેરી લીંબુ દેખાય અને પછી લાઈટ આવશે ત્યારે બધા હુઈ જાય પછી હું મોબાઈલ લઈશ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જોઈ શકો છો સવારના 8 વાગ્યા છે અને શ્રેયાસને આયુષ તો સૂતા છે. આજ દિવસ પણ કંઈક વરસાદ જેવો થઈ ગયો હતો. અત્યારે જ તડકો નીકળ્યો, આમ વ્લોગ સ્ટાર્ટ કર્યો અને તડકો નીકળ્યો. જોઈ શકો છો વળી બસ તડકો જતો રહ્યો છે. તો આજે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે અને વરસાદ પણ આસ્તે આસ્તે હવે એન્ટર થશે. થોડોક હજી તો 1-2 મહિનાની વાર છે, આમ તો 1 મહિના પછી. તો ચાલો તમને બતાવીએ આજ કેવો મોસમ છે આજનું. તો જોઈ શકો છો અત્યારે જ તડકો નીકળી આવ્યો ને, કાં તો વાદળ છાયો ને એવો થઈ ગયો તો વરસાદ જેવો. આયુષને શ્રેયાસ તો અહીંયા સૂતા પડ્યા છે અને અમારે અયાનભાઈ ઉઠી ગયા છે. અયાનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો બારે બતાવીએ આપણે કેવો મોસમ છે વ્યુઅર્સને. જોઈ શકો છો આંબા પણ, જોઈ શકો છો બહારનું મોસમ. મમ્મી પણ આવે છે સામેથી વોકિંગ કરીને. જોઈ શકો છો વોકિંગ કરવા ગયા હતા, વોકિંગ કરીને આવે છે અને જોઈ શકો છો વરસાદી માહોલ થઈ ગયો છે બારે થોડો થોડો. વાદળા બતાવી દઉં તમને ઉપરની સાઈડ. આવો કંઈક માહોલ છે, વરસાદ જેવો થઈ ગયો છે ને પવન એકદમ જોરથી આવે છે. જોઈ શકો છો અહીંયા વૃક્ષો પણ એકદમ હલતા હશે રે એવું દેખાશે તમને. આમ તો વિડીયોમાં ખબર નહીં પડે પવનની. મમ્મી નાસ્તો બનાવે છે રી. શું બનાવો? પૌવા. બીજો જો એને સારું ખીચડી વઘારું મોરી. બીજા પૌવા બનાવું. મારા હાટું, આયો દાદાવાળી મગ રાંધ્યા. મારા હાટું તારા હાથ પૌવા. તો 9:30 થયા છે સવારના ને આપણે હાથસાળ ઉપર બેઠા છીએ રૂમ ઉપર. કેમ કે સવારથી આજ લાઇટનું કાપ છે. લાઇટ સવારથી જ સૂતા હતા ને જતી રહી છે. તો આપણે આજે હાથસાળ ઉપર બેસી ગયા છીએ. ચાલો તમને બતાવી દઈએ ડિઝાઇન પણ કઈ રીતની ચાલુ છે અત્યારે. તો જોઈ શકો છો આપણે નવી ડિઝાઇન સ્ટાર્ટ કરવાની છે. એટલે કે જે સેમ્પલ હતા 60 પૂરા થઈ ગયા છે ને હવે નવા બીજા સેમ્પલ પર કામ કરવાનું છે. એટલે અત્યારે આપણે પહેલું જ સેમ્પલ બનાવવાનું કામગીરી ચાલુ છે. આવી રીતની કંઈક ડિઝાઇન છે. પહેલાં આપણે સાઈડમાં ડિઝાઇન આવતી, પણ હવે અત્યારે આપણે વચ્ચે ડિઝાઇન નાખવાની છે. એન ભાઈ બેસી ગયા છો નાસ્તો કરવા. કેવો માહોલ છે? વરસાદ જેવો થઈ ગયો છે. ચાલો ત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે. જોઈ શકો છો પૌવા અને મગ છે આપણા કારણે તાકાતવર. નાસ્તો ચાલુ છે. બોલો શું ખીચડી. આયુષ ક્યાં ગયો? બહાર રમે હેરે ક્રિકેટ. ક્રિકેટ નહીં, એક બાજુ ખીચડી ને એટલા બધો ખીચડી ને મગ ને પૌવા, વેરાયટી ઘણી તમારા કારણે નાસ્તાની. હે રાણ જ છે. જોઈ શકો છો અમારે આયુષભાઈનું સ્કેચિંગ આર્ટ. અહીંયા જોઈ જો ગોધરા આર્ટ. ગોધરા આર્ટ જ કહેવાય ને. ગોધરું બનાવો કાંઈ હેલો છે. જોઈ શકો છો ગોધરો પાથરી નાખ્યો છે. ચાલો ત્યારે ટી ટાઈમ થઈ ગયો છે. ટી ટાઈમ. ચાય ટાઈમ. કેટલા વાગે દરરોજ ચાય પીઓ? 10-10:30 પીવું. રોજ કેટલી ચાય પીશો? એક રકાબ. એક ઈ થોડી આલે. દરરોજ 10:30 વાગ્યાનો ટાઈમ છે ચાયનો. સાંજે 6 વાગે. આજે 6 વાગે. બપોરે દિવસમાં 2 વખત, સવારના નહીં, બપોરે નહીં. ઓકે. અને ગોદડો પણ જોઈ શકો છો પથરાઈ ગયો છે ને સવારના લાઇટ નથી એટલે આપણે મશીન બંધ પડ્યા છે. પવન બહુ છે, જોઈ શકો છો એકદમ પવન. શું કહેશો? મારો ફેવરિટ મસાલો આવે છે હવે.
ના હોય. અત્યારે જ વિચારતો હતો કે ફેવરેટ મોસમ તો આવે પણ ક્યાંથી એવું આવે કે મસ્ત રૂમ બની જાય, મસ્ત અહીંયાથી બધો ઓટો બની જાય તો કાંઈ ટેન્શન નહીં ને પછી વરસાદમાં નાહવાની ને ફરવાની મજા આવે, ઘરમાં કાંઈ ટીપો પણ ના આવે. ક્યારે બનાવશો? મકાન બની જાય ને સતવારા ત્યારે મજા આવે. આ છત ઉપર જાય પછી હાલો હાલો મકાન બનાવી નાખ. સાચી વાત ને? આવીશ તો સતવાર મકાન બનાવવા જાય. હાલ બનાવી નાખી હાલો. હાલો હાલો ચાલો ચાલો. એક કામ કરી આ પતરા કાઢી અહીંયા છત બનાવી નાખી. એમાં ન બને. પહેલાથી ઉઠાવ કરવો પડે. લાવ બનાવી બનાવવા હોય ને કામ પહેલાથી ચાલુ કરી. ઉઠાવ કામ સારો કરવો પડે. વેતન ભરવા પડે. આવ્યા બોલો. આયુષભાઈ આવે છે રે, અમારે આયુષ નહીં પણ અયાનભાઈ આવે છે રે. બોલો કાંઈ નવીનમાં? અહીંયા વ્લોગિંગ કરી રહ્યા, વ્લોગિંગ. ફરવા જવાની વાતો કરી રહ્યા. ક્યાં જા ક્યાંક જાય મનાલી બનાલી. ક્યાં જાઉં જલપરી જોવા કાશ્મીર કાશ્મીર. જલપરી ક્યાં જોવા જાઉં જલપરી જોવા કોણ જાય? તમે અમે ક્યાંથી જઈએ? જલપરી છે ક્યાં? ખાલી ક્યાં છે? મને કાલ જાય? તમાર ખબર કોણ જાય કાલ? તમે ના ભાઈ અમારા પાસે પૈસા આયુષ નથી. કાંઈ રે અમારા પાસે પૈસા નથી. હું તો દેવાનું જલપરીના પૈસા જ નહીં હોય ને. પૈસા તો પડે ને એમને એમ કોણ તને જલપરી જોવાડે? હે પૈસા તો પડે. ફી ના ભરવી પડે તો. ના ના પડે શું? ગયા અસમમાં કઈ રોકાઈ ગયા તો તમે લઈ જાય હા તો જોવાય. હે આજે અમે તમારે ઘર રોકાઈ ગયો તો હે તો જલપરી જોવાઈ જાય જો. જલપરી જોવા તેડી જાય. રોકાણું કેમ નહીં? રોકાણું કેમ નહીં કે? હે લુગડા નતા ખોટા ના બોલતો. ધોયા નતા પેન્ટ વાળા હતા ધોયા કેમ નતા? નનકા વાળા ધોવાના નતા ને બીજા પેન્ટ વાળા હતા. તો કોઈને કહેવા દે ને ધોઈ દે. આઈ ધોયા હતા ચડ્ડા વાળા હે ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં. શું આઈટમ બને છે? રાઈતો દહીંનું રાયતું બનાવવાનું છે મસ્ત મજાનું. તમે બની જાય એટલે બતાવશો તો આમ પાણી આવી જશે મોઢામાં. બતાવવા ન બતાવે. તમારું પાણી આવી જાય ને આમ ખાઈ લેશો. ખવડાવવાનું હોય ખાલી. ખવડાવે તો વિડીયામાં ક્યાં ખવડાવે છે? ખાઈ શકી. શિયાળે એવા ખાઈ આવી જાય. મસ્ત મજાનું વઘાર થાય છે રહ્યો. મને ખબર છે શું બનાવો છો દહીંનું રાઈ. દાળ ભાત દહીં બનાવું દહીં. હા દાળ ચાલો ત્યારે શેલરી રસ આવી ગયો છે ગરમીના. મજા લે છે શેલરી રસની, મજા લે છે શેલરી રસની પીવાની. ચાલો તારે શેલરી રસ સર્વ થઈ ગયા છે આપણે ગ્લાસમાં. વાવ. ચાલો ત્યારે પી લઈએ હવે. ચાલો ત્યારે ગરમીમાં ઠંડો ઠંડો શેલરી રસની મોજ લઈ લઈએ. જોઈ શકો છો વઘાર ચાલુ છે. જોઈ શકો છો મસ્ત મજાનું વઘાર એકદમ તૈયાર થાય છે રહ્યો. જોઈ શકો છો પાણી આવતો જશે તમારા મોઢામાં. ચાલો ત્યારે દહીં નખાય છે રી. દહીંનું રાયતો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો. અને આ દહીંના રાયતાને ખાવાની મજા જ કંઈક ઓર છે. કોણ કહેતો? હું કહું મારું ફેવરેટ. શું ફેવરેટ? તીખી દહીં. તમારા હાથે દહીં તીખારી. દહીં તીખારી કહેતા હોય આ બાજુ બીજા બ્લોગર રે આવી કાઠિયાવાડ બાજુના યાદ હોય છે. સાચું નખાય કે પેલા પાણીમાં હાથ બોળાય વાહે હાબુ નખાય વાહે વળી બોડી વળી આવો એટલે એમ ના હોય પેલા હાબુ લગાવાય વાહે પાણીમાં બોડી નાવાનું હોય એમ હોય? બોલીને કે રાત ધોઈ પપ્પા બોલો તું બોલો. તેલ વાળા તો એમ જ કરાય નહીં નહીં
સાચી વાત હો. એમ ના હોય તેલ વાળા હોય તો એમ ના કરે હાલો ખાઈ લે હાલો દહીં તીખારી. નહીં ખાને જ કર્યો તો મને નહીં ખાવા આઠો જેવો લાગે શું છે મને આ મસ્તો નહીં એકદમ મસ્ત મજાની બને છે આઈટમ. તમને કોઈ ખબર તો પડતી નથી. મજા આવશે આ ખાવાની. તમે ખાઓ એકવાર ખાલી. ના એ ભાઈ શું છે? ગંધ આવે હા. આના માંથી ગંધ આવે મેં ધોઈ લીધો બધું ધોઈ લીધો મોડું તોય ગંધ આવે હે હાલો ખાઈ લે હાલો. નાક બંધ કરીને ગંધ આવતી. બારે લાઈટ ગઈ છે એટલે અહીંયા કેરી રહી લીંબુ દેખાય રહ્યા અને પછી લાઈટ આવશે ત્યારે બધા હુઈ જાય પછી મને હું મોબાઈલ લઈશ ને પછી એમ નમી ચાલો ત્યારે આવી ગયા હતા બજારમાં. લઈ લીધો બકાલો હવે જ ને. યાદ આવે ત્યારે જોઈ શકો છો અમારા આ ગામની બજાર ઓરેન્જ વાળો હોય જ ને. લઈ લે બકાલો લઈ લેજો ને ગાય માતા હે ને ઉચકાવી જાય. ચાલો ત્યારે સાંજના 6 વાગવા આવ્યા છે. તડકો છે. બજારમાં આવી ગયા હતા બકાલો લેવા. ચાલો ત્યારે ઠંડીની મોસમમાં ઓરેન્જ લઈ લીધો છે. ગરમીની મોસમમાં ભૂલાઈ જાય ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીને ભૂલાઈ જાય. તો ચાલો હંસા કે ચાલો ઠંડો પીવો છે ત્યારે ઠંડો પી નાખીએ ઓરેન્જ. ચાલો ત્યારે વરી પાછા કોન આવી ગયા છે. સાંજે પણ કોન ખાતા હતા છોકરાને. આજે વરી કોન આવી ગયા છે તો શ્રેષ્ઠભાઈ ખુશ થઈ ગયા છે. પાર્ટી કરે છે રહ્યા. કોણ લઈ આવ્યો ખબર છે? કોણ આયા દાદા લઈ આવ્યા હતા ને ભજનમાં. કેટલા કેટલા એનું વાપરી નાખ્યું? કેટલા વાપર્યા? 50. લે તોડી દઉં લે ને ઠંડા થઈ જશે. ચાલો ત્યારે 10 ને 20 જેવી થઈ છે. છોકરા હજી જાગે છે અને કોણ ખાવા માટે ઉત્સાહિત છે. રાત જોવાની જગ્યા નથી. આ બ્લોગ છે. રાત જોવાની જગ્યા છે. ચાલો ત્યારે છોકરા સાથે ભેગા થઈ ગયા છે ને 10:30 જેવા થાય છે. ચાલો આજના વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. સાથે સાથે એડિટિંગ પણ ચાલુ છે. બોલો હે ભૂલી ગયો. ચાલો હવે આજના વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. કે શ્રેષ્ઠની વાતો તો પૂરી જ નહીં થાય. બાય બાય.